ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણા નવા બ્લોગમાં આપણે નવી શરૂઆત સાથે આજે નવો બ્લોગ બનાવીએ છીએ। જે પહેલો બ્લોગ બનાવ્યો હતો એ આપણે ગામડું અને ખેતરનો બતાવ્યો હતો, જ્યારે આપણે ગામડામાં ઘઉં અને ચણા ને બધું બતાવ્યું હતું। આજે આપણે જઈએ છીએ રામદેવ પીરના મંદિરે, જે આપણા ગામની બાજુમાં રોજાપુરી ગામે આવેલું છે। તો મિત્રો આપણે આ બ્લોગની અહીંથી શરૂઆત કરીએ છીએ અને આપણા રામદેવ પીરના મંદિરના દર્શન પણ કરીશું અને ગામના આજુબાજુનો બીજો નવો એરિયા પણ તમને બતાવીશું। तो मित्रों अपना ब्लॉग में आज कंटिन्यू। किरीश का गाना सुनेगा क्या? किरीश का गाना सुनेगा। मित्रों अमे हवे निकली गया छीए અને ભાભીએ હાથમાં ટિફિન પકડાઈ દીધું છે કે વચ્ચે ચોરા ફળીએ તમારા ભાઈને ટિફિન આપતા જજો। તો આપણે વચ્ચે ચોરા ફળીએ ભાઈને મળીને ટિફિન આપીને પછી આગળ નીકળીએ। મિત્રો સોસાયટીની બહાર નીકળી રહ્યા છે। આ સિદ્ધરાજ સોસાયટીનો ગેટ છે। ગેટનું બાયણું તો બહાર જ પડ્યું છે, પાટિયું કાઢી નાખ્યું છે, પણ તોય સોસાયટી ચાલુ છે। ભાઈનું ઘરથી લારી થોડીક જ દૂર છે, તો પહેલાં આપણે એમને ટિફિન આપી દઈએ, પછી આપણે ગામડા બાજુ નીકળીએ। મિત્રો આપણે રાજવી શોપિંગે પહોંચી ગયા છે। ભાઈની લારી અહીં ચોકડી ઉપર ક્રોસમાં ચોરાફળીની ઊભી છે। તો તમે જોઈ શકો છો મામલતદાર તરફ જવાનો રસ્તો છે આ રહ્યો, અને અહીં ચોકડી ઉપર ભાઈની લારી છે ચોરાફળીની। અમારા મોટા ભાઈ છે અને આપણે ભાઈને ટિફિન આપવાનું છે। લો ભાઈ, ભાભીએ મોકલાવ્યું છે પ્રેમથી ટિફિન, તો ખાઈ લેજો અને અમે જઈએ છીએ હવે ચાલાસર। તમારે કોઈ કહેવું છે? કશું નથી કેવું। ભાઈને ટિફિન આપીને હવે નીકળી ગયા છે અમે। આજે અમે કરણનગર રોડ બાયપાસ કેનાલ થઈને જવાના છીએ। આમ તો રોજે અમે દશામાના મંદિરથી નીકળીએ છીએ ચાલાસર જવા માટે, પણ આજે કંઈક અલગ રસ્તો પકડ્યો છે। તમે જોઈ શકો છો કરણનગર રોડ ઉપર ખાસું ડેવલપમેન્ટ થઈ ગયું છે, ખાસા ફ્લેટ અને ખાસા રસ્તાઓ બની ગયા છે, જોઈ શકો છો। જઈ રહે છે। આજે અમારા ભાવેશભાઈએ ખુલ્લે આમ રજા પાડી દીધી છે અને પાછળ કિરીશ કા ગાના બેઠે છે। ये हमारा भतीजा है, ये हमारा साला है, लेकिन ये दो है वो। आगे चलो कैनाल को जाते हैं, फिर सुनाते हैं क्रिश का गाना। મિત્રો આપણે કરણનગર ગામમાં એન્ટર થઈ નગર નર્મદા કેનાલ વાય જંકશન પહોંચી ગયા છીએ। અહીંયાથી આપણે આપણા ગામડે જવાનું છે। નર્મદા ઉપરથી ક્રોસ રોડ કરીને નીકળવાનું છે, પણ આપણે વચ્ચે નર્મદા વાય જંકશન આવ્યું છે, તો વાય જંકશન તમને બતાવી દઈએ, વાય જંકશનની માહિતી આપી દઈએ। તો મિત્રો જોઈ શકો છો કે આ અમારી નર્મદા નહેર છે, સરદાર સરોવર, જે મુખ્ય નહેર અહીંથી આવે છે અને આ જગ્યાએથી વાય જંકશન બને છે। એક નહેર તમારે આ બાજુ જાય છે અને બીજી નહેર આ બાજુ જાય છે। અહીંથી બંને નહેરનું વિભાજન થાય છે અને અહીંથી બંને નહેરો નોખી પડે છે। આ કરણનગરનું વાય જંકશન મોટામાં મોટું છે। અહીંયા ઘણા લોકો સુસાઇડ પણ કરી લે છે। અહીંયા ગમે ત્યાંથી આ હાસો ગમે તે જગ્યાથી આવી હોય, લાશ ગમે તે કોઈ પુલમાંથી પડ્યું હોય તો આ વાય જંકશનમાં આવીને ભરાઈ રહે। તો નર્મદાનું મોટું વાય જંકશન છે આર્યું, જે અમારા નજીક જ કરણનગર આવેલું છે। તો મિત્રો અહીં લોકો ફોટો શૂટિંગ પણ ઘણી કરે છે, જેમ કે અહીંયા આગળનું વ્યૂ નજારો સારો છે। આગળ તમને બતાવું વ્યૂ એનો। વાય જંકશન ઉપર જે બ્રિજ બનાવેલો છે, બ્રિજના વધારે ઓછું પાણી કરવા માટે જે ઢાંકણા આપેલા છે એના આપણે બતાવું તમને। ત્યાં આગળ પાણી ધોધમાર નીચે પડતું હશે। हमारा क्रिश का गाना सुनेगा। फोटो शूट चालू करो। જો તમે લોકો અહીંયા ફોટો શૂટિંગ કરે છે, हमारी पिक्चर છે, ફોટો શૂટિંગ પણ કરે છે લોકો। અહીંયા આગળનો વ્યૂ એવો છે કે ઘણા લોકો પણ ફોટો શૂટિંગ માટે આવે છે। આપણે નર્મદાના બ્રિજ ઉપર આવી ગયા છે
જે જગ્યા તમને કહેતો હતો કે પાણીનો માર અહીંથી વધારે ઓછો કરે છે, જો પાણી વધારે આવતું હોય તો ઓછું કરે અને ઓછું આવે તો વધારે ખોલીને આગળ પાણી જવાનો પ્રવાહ વધારી દે. તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ જુઓ કેટલો ધોધમાર. આ પાણીના ડેમ છે જે ઊંચા નીચા કરે બંધ કરવા માટે. અહીં આગળ ઘણી જગ્યાએ લાશો પણ આવીને ભરાઈ જાય છે ઘણી વખત. તો આવી જગ્યા પર લાશ આવ્યા પછી અહીં કણ ભરાઈ રહે. તમે જોઈ શકો છો પાણી પેલી બાજુ કેટલું ફોર્સમાં જઈ રહ્યું છે. નજારો જગ્યા વધારે ડેન્જર છે. એટલે પાણીથી તો મને પણ બીક લાગે છે, એટલે હું દૂર રહીને જ આનો વિડીયો બનાવું છું. જોઈ શકો છો તમે મિત્રો, આ વાઈ જંકશનની બંને નહેરો જાય છે. એમાંથી એક નહેર છે આ રહી, જે આ બાજુ રાજસ્થાન તરફ કચ્છ તરફ જાય છે. જો પાણી કેટલું ધોધમાર અવાજ કરે છે. અને પેલો ભાવેશ અને અમારા ક્રિસ્કા ગાના બે ઊભા છે. તો મિત્રો હવે આપણે નીકળીએ છીએ આપણા ગામ તરફ. રામદેવ પીરના મંદિરે દર્શન કરવા જવાનું છે આપણે. તો આપણે હવે નીકળીએ. તો ચલો. મિત્રો, એક કેનલનો ડેમ આપણે જોયો અને બીજા ફાટાનો ડેમ આ બાજુ છે, તમે જોઈ શકો છો. હવે આપણે વધારે ત્યાં ઊભા નહીં રહીએ, આપણે નીકળી જઈશું. આ તો રસ્તામાં આવે છે એટલે તમને દેખાડી દીધું. મિત્રો, આ એક વચ્ચે બ્રિજ થોડા ટાઈમ પહેલાં તૂટી ગયો હતો. આ ઇન્સિડન્ટ થયેલું છે જેમાં પુલનો ડેમેજિંગ બહુ જબરજસ્ત થઈ ગયું હતું. પુલ તોડતી વખતે જીસીબી પણ અંદર નર્મદામાં પડી ગયું હતું. જોઈ શકો છો તમે પુલ. આ નર્મદા ઉપર જે પુલ હતો ખરાબ થઈ ગયો હતો. કરણનગરની કેનાલ જોયું, આ પુલનો રિપેરિંગ કામ કરતી વખતે પુલ વચ્ચેથી આખો તૂટી ગયો અને પુલ તોડતે સમયે જીસીબી પણ અંદર પડી ગયું હતું. પછી પુલનું કામ અટકાઈ ગયું અને પુલનું કામ છોડી દીધું છે. હવે ખબર નથી સરકાર ગવર્મેન્ટ ક્યારે આ પુલનું કામ ચાલુ કરશે. જુઓ પુલ આખો કેટલો ખંડિત થઈ ગયો છે. ઠેઠ સુધી પુલ તોડ્યો હતો ને તોડતા તોડતા જીસીબી પડી ગયું અંદર, એટલે પુલનું કામકાજ બંધ કરી દીધું. આ અમારા કિરિસ્કા ગાના અંદર ચડ્યા છે પુલ જોવા માટે. હા, અને એ પેલી બાજુ જાય એટલે આપણે બાઇકનો સેલ મારીને નીકળી જઈએ. ખબર છે કે પાછા આવવાના નથી. એ કિરિસ્કા ગાના પાછા વળો. હેડો, આવી જાઓ કમ્પ્લીટ છે હવે. હેડો, આવી ગયો. હવે એમને વિડીયો શૂટિંગ કરવું છે. હવે આમને ચલો ચલો હેડો હવે ઘરે જઈએ આપણે. આ ડેન્જર પુલ છે, આ જગ્યા ઉપર આપણે ના બનાવાય સીન બીન. હવે આપણે નીકળીએ છીએ. પુલનો જોઈ લીધો તમે તૂટેલો. વધારે રિસ્કી હતો પુલ, એટલે જેવું નહોતું. પણ અમારે એક રિસ્કી મેન છે એ ઉપર ચડીને જોઈને આવ્યા. તો હવે આપણે નીકળી જઈએ છીએ. મિત્રો, રસ્તામાં અમે સ્ટેન્ડ કર્યું છે. થોડી ભૂખ લાગી છે તો નાસ્તા માટે ઊભું કર્યું છે. તમે જોઈ શકો છો ગજાનંદ પાર્લર વચ્ચે રસ્તામાં બોરેસણા જતા આવી ગયું. અમારા કિરિસ્કા ગાના અને ભાવેશભાઈ બે જણા બેસી ગયા છે. હા ભાઈ, 200 ગરમ તીખી પાપડી. હો બકા, હું પણ એક ખુરશી લઈને બેસી જાઉં, નાસ્તો કરવો હતો. મિત્રો, રસ્તામાં ભૂખ લાગી ગઈ છે તો હવે થોડો નાસ્તો કરી લઈએ. જોઈ શકો છો પાપડી. જો
કિરીસકા ગાના નાસ્તો કરે છે. પણ ચાલો નાસ્તો કરવો હોય તો પાપડી છે અને ચટણી. મિત્રો નાસ્તો કરીને આપણે આગળ નીકળીએ પછી કન્ટિન્યુ કરીએ. મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે નીકળી ગયા છીએ. આપણા ભાવેશભાઈ આપણું બાઇક ચલાવી લે છે, બાકી તો ક્રિસ્કા ગાના તો પીછે બેઠેંગે. પુષ્પા આ ચંદનના ઝાડવા, ચંદનનું લાકડું જાય, જુઓ પાછળ ચંદન ચંદન નકરું. ચલો તો આપણે નીકળીએ આપણી બાઇકમાં. મિત્રો રસ્તામાં થોડી વાર ઊભા રહ્યા છીએ અને આપણા મિત્રનું ખેતર આવી ગયું. પાણી પીવડાવતો હતો મને, જો પાણી ચાલુ છે ખાડમાંથી કાઢવાનું. અને આપણો આ લંગોટીયો ભાઈબંધ છે આપણો જૂનો, અમે ભેગા ભણતા હતા બહુ ટાઈમ ના. ગામમાં મિત્ર મારો લંગોટીયો છે. એને ઘઉં કર્યા છે, ઘઉંમાં પાણી ચાલુ છે. એને રસ્તામાં મળી ગયો એટલે આપણે મળવા ઉભા, મળીને પછી આગળ વધીએ. મિત્રો ભાઈબંધને મળીને આપણે ફાઇનલી નીકળી ગયા છીએ આપણા ગામ. તો કે આપણે ગામમાં જવાના નથી, સીધા આપણે રામદેવપીરના મંદિરે જ જવાના છીએ. ડ્રાઈવર કિરીશભાઈ આવી ગયા છે. હાય મિત્રો, અમે અમારી સાસરીમાં આવી ગયા છીએ. अरे क्रिश का गाना सुनोगे क्या? क्या क्रिश का गाना सुनोगे? अरे सुनो. ચલો મિત્રો આપણે આગળ વધીએ હવે. રસ્તામાં કાચબો મળ્યો. ભાવેશ કાચબાને રસ્તો ઓળંગાવે છે. રસ્તો ઓળંગાઈને ભાવેશ કાચબાના પાણીમાં પોકાડી દેશે. ચલો ભાઈ હવે તો જતો રહેશે. પાણી મળી ગયું ને? હા હો જતો રહ્યો. ભાવેશભાઈ ચલો, સેવાનું કામ તમે કર્યું છે, ભગવાન તમને ઘણું પુણ્ય આપશે. અવરો પડ્યો, થોડા કપચામથી આગળ કાઢી દો કેમ કે રોડ બહુ ડેન્જર છે. બેસી જાઓ ભાવેશભાઈ. ચલો મિત્રો આપણે રામદેવપીરના મંદિરે પહોંચવા આવી ગયા છીએ, પણ રસ્તો થોડો ખરાબ છે, એના કાંઈ બાઇક ધીમે ધીમે ચલાવી રહ્યા છીએ. રામદેવપીરનો નેજો દેખાય છે ત્યાંથી આપણે વળવાનું છે. રસ્તો થોડો કાચો છે અને રસ્તો હાલ આ બની રહ્યો છે એટલે બાઇકને ઈજા ના થાય એવી રીતના આપણા ડ્રાઈવર કિરીશભાઈ ધીમે ધીમે હાંકી રહ્યા છે. હવે અહીંથી આપણે વળી જવાનું છે જ્યાં રામદેવ પીરનું મંદિર છે, રોજાપુરીના શેમાળામાં નજીક આવેલું. હવે આપણા રસ્તા ઉપરથી રામદેવ પીરના મંદિરે જઈએ. ઓ લાખો કોમ મેલી ભરવાયા હું તારી બીજ, બોલે એ બનાવે એમો ના હોય ઓગણીવી, ના હોય ઓગણીવી. એ રણોજાનો રોમસા મારી પડખે રહે છે, રણોજાનો રોમસા મારી પડખે રહે છે. કરે આજી ભક્તિ અને સુખથી મળે છે. આ મારવાડનો મોભી પરચા ઘેર ઘેર પૂરે છે. ઓ અટકેલું કોમ રોમસો ખટકે કરે છે, એના દ્વારે જઈ જે દિલથી નમે. મિત્રો ફાઇનલી આપણે રામદેવ પીરના મંદિરે પહોંચી ગયા છીએ. પાછળ તમે જોઈ શકો છો મામાપીરનું મંદિર છે. નાનકડું દેરું જ હતું પણ અત્યારે મંદિરનો વિકાસ ખાસો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. રામદેવ પીરના બાપુ પણ જોડે હાજર જ છે આજે. જય રામદેવ પીર.
બાપુ જય રામદેવ પીર, જય રામાપીર. જય રામા પીર. જય રામદેવ પીર. એ ભગવાન. આ પોકરણનો પીર મળે એ સુખમાં રમે છે. ઓ શકન હાલવા આવે ને થાય મારી આગળ, એકે એટલું કરું રહું એની પાછળ. શકન હાલવા આવે ને થાય મારી આગળ, એકે એટલું કરું રહું એની પાછળ. ઓ વાપરું એના ધોમે એમ ધન વધે, રાત દાડો મજા મજા ખોમી ચોપડે છે. આ મારવાડનો મોભી મળે સુખમાં રમે છે. આ પોકરણનો પીર મળે સુખમાં રમે છે. સુખના શરણોમાં મળે તારા દોમે, જરૂર હોય તે આપે ખોટ રાખે ના કોઈ વાતે. મતલબી દુનિયાથી વ્યવહાર નથી અમારો, વેળા કવેળા આચવે બને રોમ રાણું જવાળો. સુખનો સિમ્બોલ માર્યો તારા લીધે મજા ને મજા, દયા છે તારી બાકી નથી અમારા ગજા. સુખનો સિમ્બોલ માર્યો તારા લીધે મજા ને મજા, લીધે મજા ને મજા. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છીએ અને મંદિર આખું ફરી લીધું છે. તો હવે આપણે મંદિરથી આપણે નીકળીએ આપણા ગામડા તરફ ઘરે, પપ્પાને મળી અને પછી જઈશું આપણા ઘરે કડી તરફ. મિત્રો આપણા ગામડે આપણે પરત પાછા આવી ગયા છીએ હવે, અને હવે આપણે ગામમાં જઈશું. આપણા ગામમાં વળી ગયા અને આપણા 3.5 કરોડના બંગલે હવે પહોંચશું. આપણા ઘરે પહોંચી ગયા ને આપણું મકાન આવ્યું. પપ્પાના ઘરે આપણે પહોંચી ગયા છે અને ભૂખ લાગી હતી એટલે ખાવા થોડું બેસી ગયા. કટક બટક કરીને ખાઈને નીકળી જઈએ. 3 વાગી ગયા હતા. સવારનું ખાધું નહોતું પાપડી સિવાય, એટલે હવે ખાઈને નીકળીએ. ગામડેથી નીકળી ગયા છીએ આપણે અને હવે આપણે ઘરે જઈએ છીએ. તો આપણે હવે રસ્તામાં વિડીયો બની શકશે તો ઉતારશું, નકર સીધા ઘરે જઈને વિડીયો બનાવશું. ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે તો ક્યારના પહોંચી ગયા, પણ થોડું ઘરનું કામ હતું ને થોડું બજારનું પણ કામ હતું, એટલે આગળ બ્લોગ બનાવી શક્યા નથી. જો તમને અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આગળ આપણે આવા નવા બ્લોગ બનાવતા રહીશું અને અમારા ચેનલમાં તમે જોડાયેલા રહેજો. જય દ્વારકાધીશ, જય બોચરમાં, જય શ્રી કોતરમાં.